લોકો આ વ્યક્તિ માટે એવો શબ્દ વાપરે છે કે આ ગાંડો છે. આ ગાંડો નથી, આ ડાયો છે જે ટ્રાફિક ટીઆરબી ને સપોર્ટ આપે અને લોકોને ટ્રાફિક હેન્ડલ કરવામાં સપોર્ટ કરે ને એને ડાયો કહેવાય. હું માનું છું કે એને જન્મતાની સાથે 75% માઇન્ડ ડેમેજ છે, પણ આ શહેરમાં જેને 100% માઇન્ડ છે, બિલકુલ ડેમેજ નથી, એવા લોકો એ ટ્રાફિક ટીઆરબી ને ગાળો દે છે, એના પગ ઉપર ગાડી ચડાવે છે. એવા ટાઈમે હું આને ડાયો કહીશ, આ બિલકુલ ગાંડો નથી. આવો જાણીએ કે આ કોણ છે. કેમેરામાં દેખાતા આ ચેક્સ પહેરેલો શર્ટ જે છે ભાઈ, એમનું નામ રીતેશ કાપડિયા છે. રીતેશ કાપડિયા અહીંયા મિની બજાર 4 રસ્તા ઉપર ટ્રાફિક હેન્ડલ કરવામાં ટીઆરબી જવાનને હેલ્પ કરે છે. મારે મુખ્ય એ કહેવું છે કે રીતેશ કાપડિયાને જન્મથી 75% જેટલો માઇન્ડનો પ્રોબ્લેમ છે અને 75% જેટલી ખામી સાથે આ વ્યક્તિ આ શહેરમાં ટ્રાફિક સપોર્ટ આપે છે. અને એની સામે જેને 100% માઇન્ડ છે એવા લોકો એ ટ્રાફિક ટીઆરબી ને ગાળો ભાંડે છે, ટ્રાફિક ટીઆરબી ના પગ માથે ગાડી ચડાવે છે અને એને માનતા નથી. વારંવાર સુરતમાં ટ્રાફિક ટીઆરબી ઉપર હુમલો થાય છે. એટલે જેને મગજ છે એ લોકો નડવાનો ધંધો કરે છે આ ગામમાં, અને જેને 75% જેટલી મગજની ખામી છે એ માણસ છેલ્લા કેટલા બધા વર્ષોથી ટ્રાફિક સપોર્ટ આપે છે. એમના મમ્મી સાથે અહીંયા પેપર વેચવાનું કામ એમના મમ્મી કરે છે મિની બજાર મેઇન રોડ ઉપર. અને રીતેશભાઈ મમ્મી સાથે અનુકૂળતા એ નવરાશની પળોમાં સાથે આવે છે અને અહીંયા ટીઆરબી જવાનને સપોર્ટ આપે છે, ખૂબ સારી રીતે સપોર્ટ આપે છે. એટલે મગજ વગરના જે છે ને એમણે આ કામ કરી બતાવ્યું છે. 75% ખામી સાથે પણ એમણે સપોર્ટ આપવાની તૈયારી દર્શાવી છે. અને મગજવાળા લાખો લોકો, ખાસ કરીને વરાછામાં સ્ટેશનથી લઈને કામરેજ સુધી લોકોને નડવાનો ધંધો કરે છે, બીજું કઈ ધંધો કરતા જ નથી. એને ટીઆરબી રોકે, એને લાઇટ ચાલુ કરીને રોકવામાં આવે છતાંય એને ખાંચા ગલ્લીમાંથી નીકળી જ જવું હોય, ફરતો રાઉન્ડ કરી દે 4 રસ્તા ઉપર, અને જ્યાં ઊભું રહેવાનું હોય ત્યાં ન ઊભા રહેવું. આવી કેટલી બધી ટ્રાફિકની નોનસેન્સ જોવા મળે છે. એવા ટાઈમે આ રીતેશભાઈને ટ્રાફિક હેન્ડલ કરતા જોઈને ખૂબ આનંદ થયો છે. એમનો સપોર્ટ રહ્યો છે હંમેશા. સોશિયલ સંસ્થાઓને, સોશિયલ સંસ્થાના પ્રતિનિધિઓને મારી રિક્વેસ્ટ છે કે આવા વ્યક્તિઓને શોધીને એમના સુધી પહોંચીને આપણે એમને સન્માનિત કરવા જોઈએ, એમને આપણે મળવું જોઈએ, એમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. અને રીતેશભાઈની આ કામગીરી, આ સપોર્ટ એ ઉમદા છે. એને કોઈ જ પગાર નથી મળતો આ કામનો, છતાંય રીતેશભાઈ ખૂબ સારી રીતે ટ્રાફિકને હેન્ડલ કરે છે. રીતેશભાઈને થોડા સાંભળીએ. રીતેશભાઈ, કેટલા સમયથી આ કામ કરો છો? ઘણા બધા ટાઈમથી. નહીં બોલશે. મમ્મી બતાવ્યા મેં, મમ્મી બતાવ્યા. રીતેશભાઈ, તમે ખરેખર સારું કામ કરો છો, બહુ સારું કામ કરો છો. થેન્ક યુ રીતેશભાઈ, થેન્ક યુ સો મચ. ખરેખર રીતેશભાઈને જોઈને મજા આવી ગઈ. રીતેશભાઈ બહુ મજાનું કામ કરે છે ટ્રાફિક હેન્ડલ કરવાનું. થેન્ક યુ રીતેશભાઈ, થેન્ક યુ સો મચ. જલ્દી સીટી મારો મસ્ત. એક વાર ઓર સીટી મારો રીતેશભાઈ.